આજકાલ ડબલ એન્જિન સરકારનો જમાનો છે. આઈ ડોન્ટ નો એ લોકો ડબલ એન્જિનનો અર્થ શું કરતા હશે. એટલે ડબલ એન્જિનથી કદાચ ગાડી ફાસ્ટ જતી હોય એમ કદાચ સરકારે ફટાફટ બધા કામ કરતી હશે, એટલે ડબલ એન્જિન સરકાર નેતાઓ ભાષણમાં બોલતા હોય છે. પણ ડબલ એનર્જી એક્સરે એબ્સોર્બમેટ્રી કરીને એક ટેસ્ટ થાય છે, જેને ડેક્સા સ્કાન કહેવામાં આવે છે. ડેક્સા સ્કાન છે એ તમારા હાડકાની બોન મેરો ડેન્સિટી BMD માપવા માટે કરવામાં આવે છે. હવે BMD શું કામ માપવી જોઈએ? BMD તમે માપો એટલે ખબર પડે કે તમારા હાડકા છે એ ઓછા પડી ગયા છે કે નથી પડી ગયા, અને ભવિષ્યમાં તમારે ફ્રેક્ચર થવાના ચાન્સ કેટલા છે, અથવા તો તમને ઓસ્ટિયોપોરોસિસ છે કે નહીં. ઓસ્ટિયોપોરોસિસ એટલે શું? ઓસ્ટિયો એટલે હાડકા અને પોર એટલે પોચું પડવું, અંદર જગ્યા થઈ જાય. એટલે હાડકાનું જે પોલાણ હોય એની અંદર કેલ્શિયમ હોય છે. એ કેલ્શિયમ હાડકાની મજબૂતાઈ આપે છે, અને તમે એક્સરેમાં જુઓ તો આવા મજબૂત હાડકાઓ સફેદ દેખાતા હોય છે. પણ જો એની અંદરથી કેલ્શિયમ ઓછું થઈ જાય અને જગ્યા થઈ જાય તો બ્લેક દેખાવા માંડે, જેને ઓસ્ટિયોપોરોસિસ કહે છે. હવે અમારા એક પેશન્ટ વર્ષો પહેલા કંઈક બાથરૂમમાં પગ લપટી ગયેલો, એટલે પડી ગયેલા, અને એનો થાપાનો ગોળો ભાંગી ગયો. નેક ફિમ્બરનું જે કોમન ફ્રેક્ચર છે. હવે મને એ જમાનામાં વિઝિટમાં બોલાવ્યો, ઓર્થોપેડિક સર્જને કીધું હશે કે તમારે MDને બોલાવીને BP ને સુગર ને આ બધું કાર્ડિયોગ્રામ કરી લ્યો, તો તમારે ઓપરેશન કરાવવું હોય તો ખબર પડે. એટલે હું એની ઘરે ગયો, એટલે મને કે સાહેબ શું કરવું આમાં, મારા ઘરના ને કાંઈ એમ વસ્તુ પગ થોડોક લેપટો એમાં હાડકા ગોળો ભાંગી ગયો થાપાનો. મેં કીધું ભાઈ એવું છે કે હાડકા પોલા હોય ને પોચા, તો થોડીક અમસ્તી ઈજાથી ફ્રેક્ચર થઈ જાય. મને કે હાલો ને હવે થઈ ગયું તો હવે અમારે શું કરવું, ઓપરેશન કરાવવું? એટલે સાહેબે એમ કીધું છે ઓપરેશન ન કરાવવું હોય તો વજન લટકાવીને પાણો લટકાવીને સૂઈ રહેવાનું 1.5-2 મહિના સુધી, જ્યાં સુધી એ ફ્રેક્ચર વાળો ભાગ સંધાય નહીં ત્યાં સુધી. એટલે મેં એને સમજાય, મેં કીધું જો તમે સૂઈ રહેશો વજન લટકાવીને તો એક તો જાણે ભાઠા પડશે, બેડસોર થશે. બીજું એમને ચતા સૂઈ રહેશો તો પગની અંદર જે વેન્સ હોય છે DVT થઈ જશે, ડીપ વેન થ્રોમ્બોસિસ. હવે DVTમાંથી ધારો કે કોઈ લોહીનો ગઠ્ઠો છૂટો પડીને તમારા ફેફસામાં હલવાઈ જશે કે હૃદયમાં હલવાઈ જશે, તો તમને હાર્ટ એટેક કે ફેફસાનો એટેક, પલ્મોનરી એમ્બોલિઝમ થવાથી ઇન્ફાક્શન કે ન્યુમોનિયા થઈ જશે. અને તમે ઓપરેશન કરાવશો તો હાલતા થઈ જશો, પણ ઓપરેશનમાં પાછું રિસ્ક તો છે જ. હવે ડિસિઝન તમારે લેવાનું. તો મને કે સાહેબ આવું કેમ થયું? મેં કીધું દોસ્ત એવું છે ને કે અમુક ઉંમર પછી જે સ્ત્રી મોનોપોઝમાં આવે છે ને, ત્યારે એ સ્ત્રીની અંદર ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટે છે, અને ઇસ્ટ્રોજન ઘટતા હાડકામાંથી કેલ્શિયમ છે એ મોબિલાઇઝ થાય છે અને હાડકા ઓછા પડે છે. આ સિવાય જે લોકો થાઇરોઇડની દવા લેતા હોય, કે થાઇરોઇડની હાઇપરથાઇરોઇડિઝમ હોય કે હાઇપરપેરાથાઇરોઇડિઝમ હોય, કે કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય, વિટામિન Dનું પ્રમાણ ઓછું હોય, ઘણા વાને આંચકીની દવા લેતા હોય છે, ઘણા લોકો PPI એસિડિટીની દવા ખાધા જ કરતા હોય છે. આવા લોકોને પણ ઓસ્ટિયોપોરોસિસ થવાના ચાન્સ વધારે. પછી અસ્થમાના દર્દીઓ હોય છે, જે લોકો કોર્ટિકોસ્ટેરોઇડ લેતા હોય છે, વાના દર્દીઓ, રોમેટોઇડ આર્થરાઇટિસના દર્દીઓને પણ આજકાલ રોમેટોલોજી સ્ટીરોઇડ નામની ગોળીઓ આપતા હોય છે.
પછી જે લોકો લોહી પાતળું રાખવા માટે હિપેરિન લેતા હોય છે. એટલે આવી બધી દવા લેતા લોકોની અંદર જે હાડકો છે એ પોચા પડી જતા હોય છે અને ઓસ્ટિયોપોરોસિસ થઈ જતું હોય છે. અને ખાસ કરીને કાંઈ દવા ન લેતા હોય તો પણ મોનોપોઝલ સ્ત્રી જે છે, જેને માસિક આવતું બંધ થાય છે, એ લોકોને ફ્રેક્ચર થવાના કે ઓસ્ટિયોપોરોસિસ થવાના ચાન્સીસ વધારે. અને તમને એકવાર હિપ ફ્રેક્ચર થયું, ગોળો ભાંગ્યો, એટલે 100માંથી 20 જણા તો મરી જ જવાના. 20% ડેથ રેટ છે આફ્ટર ફ્રેક્ચર હિપ. બરોબર? અને આવું ફ્રેક્ચર જે છે એ 75% સ્ત્રીઓમાં વધુ થાય છે, 25% જ પુરુષોમાં થાય છે. માટે બહેનોએ ખાસ ધ્યાન રાખવું, જે લોકો મોનોપોઝલ વુમન્સ છે, જે લોકોની અંદર ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઓછું છે, એ લોકોએ ડેક્સાસ કામ કરાવી લેવું. મને કે ડેક્સાસ કાર્ડ શું છે? મેં કીધું ડેક્સાસ કાર્ડ છે ને એ ડબલ એનર્જી એક્સરે એબ્સોર્બમેટ્રી છે. ડબલ એન્જિન સરકાર નહીં, ડબલ એનર્જી. ડબલ એનર્જી એટલે એક્સરેના 2 બીમ હોય. એ 2 બીમથી તમારી હાડકાની ઘનતા માપવામાં આવે અને પછી ખબર પડે કે તમારો ડેક્સા સ્કોર કેટલો છે, કે સ્કાન વેલ્યુ કેટલી છે, અને એ ઉપરથી તમને ઓસ્ટિયોપોરોસિસ છે કે નહીં. તમે એક છાતીનો ફોટો પડાવો છો એના કરતાં 10 ગણું ઓછું તમને રેડિયેશન ડેક્સા સ્કાનથી મળે છે. માટે જે લોકોને ઓસ્ટિયોપોરોસિસની તકલીફ હોય, કે ફ્રેક્ચર થતું હોય વારંવાર, કે મોનોપોઝલ વુમન હોય, સ્તનનું કેન્સર છે, કે હાર્ટ એટેક છે, કે ડાયાબિટીસ છે, એના કરતાં ઓસ્ટિયોપોરોસિસ થવાના ચાન્સીસ 45 વર્ષ પછીની ઉંમરની લેડીઝમાં વધુ. પુરુષોમાં જે લોકો આલ્કોહોલ લે છે, જે લોકો સ્મોકિંગ કરે છે, જે લોકો સ્ટીરોઇડ નામની દવા લે છે, આંચકીની દવા લે છે, થાઇરોઇડની દવા લે છે, એમને પણ ઓસ્ટિયોપોરોસિસ અને ફ્રેક્ચર થવાના ચાન્સીસ વધુ. અને અમુક લોકોએ નિયમિતપણે દર 2 વર્ષે ડેક્સા સ્કાન કરાવવું જોઈએ. હવે કોલ્ડ ડ્રિંક, જે અમુક લોકો કોલ્ડ ડ્રિંક પીતા હોય છે, કોલ્ડ ડ્રિંક પીવો ને એટલે શું થાય? અંદર ફોસ્ફેરિક એસિડ હોય, અને આ ફોસ્ફોરિક એસિડ છે એ હાડકામાંથી કેલ્શિયમનું મોબિલાઇઝેશન કરે છે અને તમને એનાથી ઓસ્ટિયોપોરોસિસ થાય છે. બાકી તો પછી શું કરવું? 200 મિલિયન લેડીઝને ઓસ્ટિયોપોરોસિસ દુનિયામાં હોય છે. પણ હવે આવું થઈ ગયું, ઓસ્ટિયોપોરોસિસ થઈ ગયું, સ્કાન કરાવ્યું, ડેક્સા સ્કાન કરાવ્યું, તો હવે કરવું શું? એક તો તમે ચેકઅપ કરાવો, કેલ્શિયમ કેટલું છે, વિટામિન D3 કેટલું છે, ડેક્સા સ્કાન કરાવો, થાઇરોઇડનો રિપોર્ટ કરાવો, પેરાથાઇરોઇડનો રિપોર્ટ કરાવો. પુરુષોની અંદર ટેસ્ટોસ્ટેરોન અમુક ઉંમર પછી ઘટી જાય છે, એટલે ટેસ્ટોસ્ટેરોન લો હોય તો પણ ઓસ્ટિયોપોરોસિસ થાય અને સેક્સના પ્રોબ્લેમ થાય. તો જે પુરુષોને આવો પ્રોબ્લેમ હોય એને પણ ડેક્સા સ્કાન કરાવવું, અને જો બોન મેરો ડેન્સિટી ઓછી હોય તો એની દવા લેવી પડે. હવે દવામાં તો શું હોય કે વિટામિન ડીની ગોળી અઠવાડિયે 1 લ્યો, કેલ્શિયમની દવા લ્યો, તડકે બેસો, આલ્કોહોલ છે અને સ્મોકિંગ છે એવું બધું બંધ કરો. અમુક લોકોને ડેક્સા સ્કાન કર્યું ન હોય કે ઓસ્ટિયોપોરોસિસ ન હોય તોય કેલ્શિયમની ગોળીઓ ખાધા કરતા હોય છે. આવા લોકોએ ધ્યાન રાખવાનું કે વધુ પડતી કેલ્શિયમની દવાથી કિડની સ્ટોન થઈ શકે છે. પછી તમારા હાર્ટની જે કોરોનરી આર્ટરી છે એમાં કેલ્શિયમ જમા થાય તો તમને હાર્ટ એટેક પણ આવી શકે છે. કેલ્શિયમથી એસિડિટી થાય, કેલ્શિયમથી કબજિયાત પણ થાય. તો જરૂર હોય તો જ કેલ્શિયમની દવા લેવી. અને જે લોકોને થાઇરોઇડ છે અને હાઇપોથાઇરોઇડની દવા, થાઇરોક્સિન કે એવું લે છે, તો કેલ્શિયમની દવા બંને સાથે લેવી નહીં.
તો તમારા હાડકાં પોલા છે કે નહીં એના માટે DEXA સ્કાન કરાવો. ઓસ્ટિયોપોરોસિસ હોય, તમે વાંકા વળી ગયા હો, તમને એકવાર ફ્રેક્ચર થઈ ગયું હોય, તમે થોડીક ઈજાથી હાડકાં ભાંગી જતા હોય, તો તમારી BMD ઘટી ગઈ હોય અને ઓસ્ટિયોપોરોસિસ થઈ ગયું હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું. એકવાર જો થાપાનો ગોળો ગયો તો પછી જય સિયારામ થઈ જશે. થેન્ક યુ વેરી મચ.